again welcome back to another video lecture of linear inequalities એટલે કે સુરેખ અસમતાઓ. આગળના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1 ના 20 ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા છે. આજે આપણે એક્સરસાઇઝ 6.1 ના ક્વેશ્ચન નંબર 21 જે વર્ડ પ્રોબ્લેમ ને આધારિત છે, તો આપણે ક્વેશ્ચન નંબર 21 થી સ્વાધ્યાય 6.1 કમ્પ્લીટ કરશું. ક્વેશ્ચન નંબર 21, રવિએ પહેલી બે એકમ કસોટીમાં 70 અને 75 ગુણ મેળવ્યા છે. એટલે કે પ્રથમ કસોટીમાં 70 ગુણ અને દ્વિતીય કસોટીમાં 75 ગુણ મેળવે છે. હવે તેણે ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેમનો સરેરાશ ગુણ ઓછામાં ઓછો 60 થાય. મતલબ બે કસોટીના ગુણ તમને આપ્યા છે, ત્રીજી કસોટીના ગુણ નથી આપ્યા, તો આપણે સૌથી પહેલા ત્રીજી કસોટીના કંઈક ગુણ ધારી લેશું. અને ઓબ્વિયસલી આપણે મેથ્સમાં જે કંઈ ધારણા કરવી હોય તે આપણે x લઈએ છીએ, તો આપણે ધારણા કરીએ કે રવિએ ત્રીજી કસોટીમાં x ગુણ પ્રાપ્ત કર્યા હશે. ઓકે, સો સોલ્યુશન. ધારો કે રવિએ ત્રીજી કસોટીમાં x ગુણ મેળવેલ છે. ઓકે, માટે દાખલા મુજબ આપેલ છે કે ત્રણ કસોટીનો સરેરાશ ગુણ ત્રણેય કસોટીનો સરેરાશ ગુણ ઓછામાં ઓછો 60 થાય. ઓછામાં ઓછોનો અર્થ થશે ઓછામાં ઓછો 60 એટલે કે 60 કે 60 થી વધુ. ઓકે, એટલે આપણે અસમતાની વ્યાખ્યામાં અગર લખવું હોય તો ઓછામાં ઓછો એટલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 60. એટલે ત્રણેય કસોટીનો સરેરાશ ગુણ 60 અથવા 60 થી વધુ થશે. 60 કે 60 થી વધુ એટલે આનો અર્થ થશે ઓછામાં ઓછો. કીપ ઇન માઇન્ડ. સમજમાં આવે છે? ઓકે, હવે આપણે વાત કરીએ સરેરાશની. સરેરાશ શું છે? ધારો કે મારે 5 વસ્તુનો સરેરાશ લખવો હોય, 5 એકમનો સરેરાશ લખવો હોય, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ d અને સ્મોલ e. આ 5 લેટર છે, તેનો સરેરાશ શું થશે? a + b + c + d + e પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા 5. ઓકે, એટલે 5 વસ્તુનો સરેરાશ આવશે a + b + c + d + e ના છેદમાં 5. 4 વસ્તુનો સરેરાશ થશે a + b + c + d છેદમાં 4. 3 વસ્તુનો સરેરાશ થશે a + b + c ભાગ્યા 3. તો આટલે 3 કસોટીનો સરેરાશ છે. એટલે કે પ્રથમ કસોટીમાં મેળવેલા ગુણ, તો પ્રથમ કસોટીમાં મેળવેલા ગુણ 70 છે, બીજી કસોટીમાં મેળવેલા ગુણ 75 છે અને ત્રીજી કસોટીમાં મેળવેલા ગુણ આપણે x આવ્યું છે ભાગ્યા 3. પ્રાપ્તાંકોનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 60. બરાબર છે? ચલો હવે આના પરથી આપણે સાદુરૂપ આપીએ. 70 + 75 145 x ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ ધન સંખ્યાને બરાબરની બીજી બાજુ પર લઈ ગયા. આપણે અસમતાની બીજી બાજુ પર લઈ ગયા ધન સંખ્યાને, તો અસમતા બદલાતી નથી. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 360 180. ચલો 145 ની સાઈન ચેન્જ કરીએ તો આટલે આવશે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 30. ઓકે, 180 - 145 ઇટ્સ 35. તો આનો અર્થ થયો કે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 35. મતલબમાં x ની ઓછામાં ઓછું મૂલ્ય કેટલું છે? 35. x નું મૂલ્ય 35 કે 35 કરતા વધારે. તો એમ કહી શકાય કે x નું ઓછામાં ઓછું મૂલ્ય 35 છે અને x શું છે? તો રવિએ ત્રીજી કસોટીમાં મેળવેલા ગુણ. તો આનો અર્થ એ થશે, આના પરથી આપણે લખી શકીએ આમ. માટે રવિએ ત્રીજી કસોટીમાં ઓછામાં ઓછા 35 ગુણ મેળવવા જોઈએ. ઓકે, પરંતુ આપણને તો ન્યૂનતમ ગુણ પૂછ્યા છે. ન્યૂનતમ ગુણ એટલે ઓછામાં ઓછું જે મૂલ્ય હોય તેને કહેવાય ન્યૂનતમ મૂલ્ય. તો રવિએ ત્રીજી કસોટીમાં ઓછામાં ઓછા 35 ગુણ મેળવવા જોઈએ. એટલે કે 35 કે 35 કરતા વધુ, એ 36 હોઈ શકે, 37 હોઈ શકે, 38 હોઈ શકે. ઓકે, તો સૌથી ઓછામાં ઓછું મૂલ્ય કેટલું છે? 35. ઓકે, માટે રવિએ ત્રીજી કસોટીમાં ન્યૂનતમ ગુણ 35 મેળવવા જોઈએ કે જેથી તેમનો સરેરાશ ગુણ ઓછામાં ઓછો 60 થાય.
કે જેથી તેમનો સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય. That's it. ઓકે, સો આ થઈ ગયું એનું કમ્પ્લીટ સોલ્યુશન. સમજમાં આવે છે વિદ્યાર્થીઓ? તો ક્વેશ્ચન નંબર 22 સેમ ક્વેશ્ચન 21 જેવો જ છે. કોઈ એક અભ્યાસક્રમમાં ગ્રેડ A મેળવવા માટે 5 પરીક્ષાની સરેરાશ 90 કે તેથી વધુ ગુણ હોવો જોઈએ. એટલે 5 પરીક્ષાનો સરેરાશ ગુણ 90 કે 90 થી વધુ, એટલે એક્ઝેક્ટ યાદ થશે 90 અથવા 90 થી વધુ, એટલે એનો મતલબ એમ થાય કે ઓછામાં ઓછા 90 ગુણ મેળવવા જોઈએ. જો સુનીતાના પ્રથમ 4 પરીક્ષાના ગુણ પરીક્ષાના ગુણ આપ્યા છે, તો તેણે અભ્યાસક્રમમાં A ગ્રેડ મળે એ માટે તેણે 5મી પરીક્ષામાં ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા જોઈએ. એટલે 5મી પરીક્ષાના ન્યૂનતમ ગુણ આપણે શોધવાના છે. તો આપણે એને ધારણા કરી લઈએ. ધારો કે 5મી પરીક્ષામાં એ x ગુણ મેળવે છે. ઓકે, તો આપણું સપોઝિશન આવશે, ધારો કે સુનીતા 5મી પરીક્ષામાં x ગુણ મેળવે છે. ઓકે, માટે દાખલા મુજબ આપેલ છે કે શું આપ્યું છે? 5 પરીક્ષાનો સરેરાશ. ઓકે, તો દાખલા મુજબ 5 પરીક્ષાનો સરેરાશ ગુણ 5 પરીક્ષાના સરેરાશ ગુણ 90 કે 90 થી વધુ, એટલે 90 કે 90 થી વધુ છે. બરાબર છે? 5 પરીક્ષાના સરેરાશ ગુણ 90 કે 90 થી વધુ છે. ઓકે, હવે 5 પરીક્ષાનો સરેરાશ એટલે કે પ્રથમ પરીક્ષામાં 87 માર્ક્સ મેળવે છે, 92, 94, 95 અને 5મી પરીક્ષામાં આપણે x લખ્યું છે /5 greater or equal to 90. ઓકે, ચલો હવે આપણે શું કરશું? આનો એડિશન કરશું અને 5 ને આપણે આ બાજુ લઈ જઈશું. તો આટલા આવશે x વત્તા, ચાલો અંશમાં શું થશે? તો 5 ને 4 9 ને 2 11 ને 7 18, 18 નો 8. ઓકે, વત્તી 1, એટલે 1 અંક શું તો 9 થશે. 9 9 9 9 9 ચોક 36, એટલે આટલા આવશે 369 અને આ 5 આ બાજુ આવશે, એટલે greater or equal to 450. ઓલરાઈટ, ચલો આ 368 ને આપણે સાઈડ ચેન્જ કરીએ તો x greater or equal to 450 minus 368, therefore x greater or equal to 82. complete. 450 minus 368 is 82. તો x નું મૂલ્ય આવી ગયું 82. એટલે આનો અર્થ શું થશે કે સુનીતાએ 5મી પરીક્ષામાં ઓછામાં ઓછા 82 ગુણ મેળવવા જોઈએ કે જેથી તે અભ્યાસક્રમમાં A ગ્રેડ મળે. ઓકે, અભ્યાસક્રમમાં A ગ્રેડ મળે. પરંતુ આપણને ઓછામાં ઓછાની વાત નથી કરી, આપણને જે પૂછ્યું છે તે ન્યૂનતમ પૂછ્યું છે આટલે પણ. તો એને કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ? તો તમે જોઈ શકો છો કે 5મી પરીક્ષામાં 82 કે 82 થી વધુ ગુણ મેળવવા જોઈએ. તો ઓછામાં ઓછું મૂલ્ય કેટલું છે? 82. તો આનો આન્સર આપણે લખશું આમ: સુનીતાએ 5મી પરીક્ષામાં ન્યૂનતમ 82 ગુણ મેળવવા જોઈએ કે જેથી તેને અભ્યાસક્રમમાં A ગ્રેડ મળે. That's it. ઓકે, સો વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી નાખો.
ક્વેશ્ચન નંબર 23, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બે પૈકી પ્રત્યેક 10 થી નાનો હોય અને જેમનો સરવાળો 11 થી વધુ હોય તેવા ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ. સૌથી પહેલા આપણે આના વિશે ચર્ચા કરીશું. ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ. સૌથી પહેલા આપણે ધન પૂર્ણાંકો જોઈએ. ધન પૂર્ણાંકો કયા કયા આવશે? તો 1 2 3 4 5 એને ધન પૂર્ણાંકો કહેવાય. પણ અયુગ્મ ધન પૂર્ણાંકો કયા આવશે? 1 3 5 7 9 11 એટસેટ્રા સો ઓન. ઓકે, અયુગ્મ ધન પૂર્ણાંકો એટલે કે 1, 3, 5, 7, એટસેટ્રા સો ઓન. અને ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ. ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ એટલે તમારે બે સંખ્યા સાથે લેવાની છે કૌંસમાં. ઓકે, જોડનો મીનિંગ સમજ પડી ગયો? x, y સમથિંગ લાઈક ધેટ. ઓકે, પણ એ બંને સંખ્યા અયુગ્મ ધન પૂર્ણાંક હોવી જોઈએ અને ક્રમિક હોવી જોઈએ. તો ધારો કે એક ધન અયુગ્મ પૂર્ણાંક સંખ્યા 1 હોય તો તેને ક્રમિક, બીજી અયુગ્મ પૂર્ણાંક સંખ્યા કઈ આવશે? 3. તો આ થઈ ગઈ ક્રમિક જોડ. એક સંખ્યા 1 હોય તો એને ક્રમિક, બીજી અયુગ્મ સંખ્યા થશે 3. તો 1, 3 અને ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ કહેવાય. તે રીતે બીજી આપણે જોડ લઈએ. ધારો કે પ્રથમ સંખ્યા 3 હોય તો તેને ક્રમિક બીજી સંખ્યા આવશે 5. ધારો કે 5 હોય તો 5 ને ક્રમિક સંખ્યા આવશે 7. સમજમાં આવે છે વાત? 7 હોય તો 7 ને ક્રમિક સંખ્યા થશે 9. 9 હોય તો ક્રમિક સંખ્યા થશે 11 એટસેટ્રા સો. તો આ બધી જોડને કહેશું આપણે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ. ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ. હવે આમાં સંબંધો શું છે? પ્રથમ સંખ્યા અગર 1 હોય તો બીજી સંખ્યા 3. 1 માં 2 ઉમેરાયું છે. 1 + 2 3. અગર 3 હોય તો 3 + 2 5. અગર 5 હોય તો 5 + 2 7 થશે. 7 હોય તો 7 + 2 9 થશે. 9 હોય 9 + 2 11 થશે. મતલબમાં ક્રમિક ધન અયુગ્મ પૂર્ણાંકોની જોડમાં એક સંખ્યા અગર x હોય, પ્રથમ સંખ્યા અગર x હોય તો તેને ક્રમિક, બીજી સંખ્યા શું થશે? x + 2 થશે. સમજમાં આવે છે ને? આ જ આપણું સપોઝિશન છે. ઓકે, સો ધારો કે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ x, x + 2 લેતા જ્યાં x એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. ઓકે, એટલે આ થઈ ગયું આપણું સપોઝિશન. ધારણા સમજ પડી ગઈ? x, x + 2 શા માટે મેં પસંદ કર્યું? તો મેં તમને અત્યારે જ કીધું કે એક સંખ્યા અયુગ્મ તો તેને ક્રમિક, બીજી સંખ્યા પણ અયુગ્મ હોવી જોઈએ. અને બે ક્રમિક અયુગ્મ સંખ્યા વચ્ચેનો તફાવત હંમેશા 2 હોય છે. જોઈ લઈએ આપણે. 1, 3, 5, 7 બધાનો તફાવત 2 છે. એટલે એક અયુગ્મ સંખ્યા x હશે તો તેને ક્રમિક, બીજી અયુગ્મ સંખ્યા x + 2 જ થશે. કમ્પ્લીટ? સમજમાં આવે છે વાત? તો આ આપણે ધારણા લીધું. હવે પ્રથમ લાઈનમાં તમને એમ કીધું છે કે બે પૈકી પ્રત્યેક એટલે દરેક 10 થી નાનો હોવો જોઈએ. એટલે આમાં દરેક સંખ્યા 10 થી નાની હોવી જોઈએ. તો પ્રથમ કન્ડિશન આપી છે દાખલા મુજબ પ્રત્યેક 10 થી નાનો એટલે x <10 અને x + 2 એ પણ <10. ઓકે, તો x <2 અને x + 2 <2. આના પરથી મેં સાદું આપી શકું છું. બેને સાઈડ ચેન્જ કરી તો 2 આ બાજુ જશે તો 10 - 2 થશે. એટલે આના પરથી શું થશે? x is less than 8. ઓકે, હવે આ બેમાંથી કોઈ એક જ શક્ય છે. x less than 10 શક્ય હશે, ક્યાં તો પછી x less than 8 શક્ય હશે. ઓકે, તો અને છે એટલે આ બંનેમાં જે સામાન્ય ઉકેલ ગણાશે તે મારે પસંદ કરવાનો છે. તો એના માટે આપણે શું કરશું? તો આના માટે x 10 થી નાનો છે તો આમાં તમે કોઈ પણ એક નંબર ધારી શકો છો. ધારો કે 9 મેં ધારી શકું છું. 9 10 કરતા નાનો છે તો આના પરથી x નું મૂલ્ય મેં 9 ધાર્યું. પણ x નું મૂલ્ય મેં અગર 9 આમાં મૂકીશ તો 9 <8 એ શક્ય નથી. કારણ કે 9 8 કરતા મોટો છે તો 9 <8 એ શક્ય નહીં આવે. ઓકે, તો આના પરથી 9 શક્ય છે પણ આના પરથી 9 શક્ય નથી. ઓકે,
તો કહેવાનો મતલબ આ વસ્તુ શક્ય નથી, આ વસ્તુ શક્ય નથી. તો શક્ય વસ્તુ કઈ આવશે? x લેસ ધેન 8. એટલે આ બંનેનો સામાન્ય ગણ શું આવશે? x લેસ ધેન 10 અને x લેસ ધેન 8. એ બંનેનો ઉકેલ ગણ આવશે x લેસ ધેન 8. ઉકેલ ગણ એટલે છેદ ગણ. આ જ વસ્તુ નંબર ઓફ લાઈન પરથી જો તમારે સમજવું હોય તો વેરી સિમ્પલ લેંગ્વેજમાં મેં વાત કરીશ. જોજો આ 8 છે, આ 10 છે. ચાલો આનો અર્થ શું થાય? x લેસ ધેન 8. x નું મૂલ્ય 8 કરતા ઓછું, તો આ ભાગ આવશે 8 કરતા ઓછું. ઓકે, અને આના પરથી x લેસ ધેન 10 એટલે x નું મૂલ્ય 10 કરતા ઓછું, 10 કરતા ઓછું એટલે આ થશે. ઓકે, હવે મારે શું કરવાનું છે? એન્ડ એટલે છેદગણ. છેદગણ એટલે બંનેમાં સામાન્ય ભાગ હોય. બંનેમાં સામાન્ય ભાગ એટલે 5 લાઈન. કયા ભાગમાં દેખાય છે તમને 5 લાઈન? આ ભાગમાં દેખાય છે. ઓકે, તો એનો અર્થ શું થયો? x લેસ ધેન 8 શક્ય છે. માટે x લેસ ધેન 8 એ નંબર 1 મળી ગયો. સમજમાં આવે છે વાત? x લેસ ધેન 8 શક્ય છે. x લેસ ધેન 10 અને x લેસ ધેન 8 માંથી સામાન્ય ગણ બંનેનો છેદગણ શું આવશે? x લેસ ધેન 8. એટલે આપણને એક શરત મળી ગઈ કે x નું મૂલ્ય 8 કરતા નાનું હોવું જોઈએ, 8 કરતા ઓછું હોવું જોઈએ આના પરથી. ઓકે, અને બીજી કન્ડિશન આપી છે જેમનો સરવાળો 11 થી વધુ. એટલે દાખલા મુજબ જેમનો સરવાળો એટલે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા નો સરવાળો 11 થી વધુ ગ્રેટર ધેન 11. બંને સંખ્યાનો સરવાળો 11 થી વધુ હોવું છે. આના પરથી x plus x 2x plus 2 is greater than 11. Therefore 2x is greater than 2 ને સાઈડ ચેન્જ કરો 9. Therefore x is greater than 9/2. 9/2 નો અર્થ થશે 4.5. ઓકે, તો આ થઈ ગયું નંબર 2. ઓકે, આની જગ્યા પર મેં x is greater than 4.5 લખું છું, તમને ઈઝી પડશે સમજવા માટે. ઓકે, હવે 1 અને 2 ને આપણે ફોલો કરીએ તો 1 અને 2 પરથી 1 અને 2 પરથી શું લખાશે? x નું મૂલ્ય 4.5 કરતા વધારે પરંતુ 8 કરતા ઓછું. જો x નું મૂલ્ય 4.5 થી વધુ છે પરંતુ 8 કરતા ઓછું છે. ઓકે, પણ આપણી ધારણા પ્રમાણે x શું છે? x એ અયુગ્મ ધન સંખ્યા છે, પરંતુ x એ અયુગ્મ ધન સંખ્યા હોવાથી આમાં x નું મૂલ્ય કયું આવશે? ચાલો 4.5 અને 8, 4.5 અને 8 ની વચ્ચે અયુગ્મ ધન પૂર્ણાંક કયા કયા આવશે? એક 5 આવશે અને બીજો 7 આવશે. બરાબર, 4.5 અને 8 ની વચ્ચે કયો આવશે? 5 અને 7. ઓકે, ચલો 5 અને 7 મળી ગયું તો આપણો આન્સર આવી ગયો. આમાં x ની જગ્યા પર એકવાર મેં 5 મૂક્યું અને x ની જગ્યા પર બીજી વાર 7 મૂક્યું. ઓકે, તો ફાઇનલી આન્સર આમ માંગેલ ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ ચલો એકવાર x ની જગ્યા પર 5 મૂકશું તો 5,7 અને x ની મૂલ્ય 7 મૂકશું તો 7,9 છે. ઓકે, તો જોઈ શકો છો કે માંગેલી ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડ 5, 7 અને 7, 9 છે. ધેટ્સ ઇટ. સમજમાં આવે છે? ઓકે, ક્વેશ્ચન નંબર 24 બી આના જેવો જ છે. એમાં મેઇન લોજિક આ છે. ફરી પાછું મેં એકવાર આ એક્સપ્લેન કરીશ આમાં અને ત્યાર પછી મેં તમને એક સિમ્પલ ટેકનિક આપીશ કે તમારે આ બધું વિચારવું નહીં પડે. ઓકે, પહેલા ક્વેશ્ચન 24 જોઈએ. બે પૈકી પ્રત્યેક 5 થી મોટો હોય અને જેમનો સરવાળો 23 થી ઓછો હોય તેવી ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ. બાળકો, ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકો, યુગ્મ સંખ્યા તમને ખબર છે 2, 4, 6, 8 શૂન્ય નહીં આવશે કારણ કે ધન કીધું છે. તો યુગ્મ ધન સંખ્યા 2, 4, 6, 8. ઓકે, અને ક્રમિક પૂર્ણાંક એક સંખ્યા 2 હશે તો તેને ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંક કયો આવશે? 4 આવશે. એટલે 2,4, ઓકે 4,6, ઓકે 6,8 એક્સેટ્રા સો. તો આમાં પણ ડિફરન્સ તો 2 છે. તમે જોઈ શકો છો કે પ્રથમ સંખ્યા અગર 2 મેળવું યુગ્મ સંખ્યા તો યુગ્મ સંખ્યા 2 આવશે, 4 આવશે, 6 આવશે, 8 આવશે. તો બધાનો તફાવત 2 જ છે. એટલે આમાં પણ ધારણા આપણે આ જ કરશું x, x + 2, પરંતુ x નું મૂલ્ય કયું હશે? આમાં યુગ્મ સંખ્યા, જેમ આમાં અયુગ્મ હતું. ઓલરાઈટ, સો સપોઝિશન્સ ધારો કે
ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકોની જોડ x, x + 2 લેતા જ્યાં x એ યુગ્મ ધન પૂર્ણાંક છે. ચાલો આ થઈ ગઈ ધારણા, બરાબર છે. દાખલા મુજબ પ્રથમ કન્ડિશન આવી છે, પ્રથમ શરત આવી છે. દાખલા મુજબ પ્રત્યેક 5 થી મોટો, તો x 5 થી મોટો અને x + 2 5 થી મોટો, તો આના પરથી x > 3 આવશે. હવે આ બંનેમાંથી એક જ વસ્તુ શક્ય છે, ક્યાં તો આ શક્ય હશે ક્યાં તો આ શક્ય હશે. ઓકે, તો એના માટે નંબર ઓફ લાઈન પરથી આપણે વિચારીએ. ચાલો 3 આટલા આવશે, 5 આટલા આવશે. ઓકે, આ 5 કરતા વધારે છે એટલે આમાં મેં આ ભાગ લઈશ, 5 કરતા વધારે, ને આ ભાગ 3 કરતા વધારે, 3 કરતા વધારે એટલે આ ભાગ લઈશ. હવે તમે જોઈ શકો છો અને એટલે છેદગણ, છેદગણ એટલે બંનેમાં સામાન્ય. તો બંનેમાં સામાન્ય કયો ભાગ દેખાય છે? જેમાં 5 લાઈન હશે તે બંનેમાં સામાન્ય ભાગ છે. 5 કરતા મોટો એ બંનેમાં સામાન્ય છે. તો આના પરથી માટે x > 5 જ શક્ય છે. સમજ પડી ગઈ? કમ્પ્લીટ. ઓકે, હવે આના માટે એક સિમ્પલ ટેકનિક. નંબર ઓફ લાઈન, સંખ્યા રેખા તમારે દોરવું નહીં પડે. તમે જોતાની સાથે કહી શકો કે આ બંનેમાંથી કયો નંબર શક્ય છે, તે તમે જોતાની સાથે જ કહી શકશો. ચલો આટલી જરાક જોજો. આટલે x <10 આવ્યું, આટલે x <8 આવ્યું. હવે વાત કઈ ચાલે છે? પ્રત્યેક 10 થી નાનો આ વળ જો, પ્રત્યેક 10 થી નાનો. જો આ નાનો વળ હોય તો આ બંનેમાંથી જે નાનો સંખ્યા હોય ને તે તમારે સિલેક્ટ કરવાની. 10 અને 8 માં નાની સંખ્યા કઈ છે? 8. તો આ જ આવશે x <8. જોઈ શકો છો. ઓકે, ફરી કહું છું, આટલે જો, આટલે વળ કયો છે? 10 થી નાનો. નાનો હોય તો આ બંનેમાંથી નાનો કયો છે? નાની સંખ્યા કઈ છે? આ તો સિલેક્ટ આ જ કરશો. આમાં જો આટલે શું કીધેલું છે? મોટો. તો 5 છે અને 3 છે, તો એમાં મોટો કયો છે? x > 5. તો આન્સર આવશે x > 5. ઓલરાઈટ. સો આ ટેકનિક પણ તમે યુઝ કરી શકો છો, પણ નંબર ઓફ લાઈન નો કોન્સેપ્ટ તમને ખબર હોવો જોઈએ. ઓકે, એટલે આ એક મળી ગયો. ત્યારબાદ જેમનો સરવાળો એટલે આ બંને ભાગનો સરવાળો, બંને સંખ્યાનો સરવાળો. તો દાખલા મુજબ બીજી શરત, જેમનો સરવાળો એટલે x + x + 2 23 થી ઓછો. જોઈ શકો છો તેમનો સરવાળો 23 થી ઓછો છે એટલે આના પરથી આવશે 2x + 2 is less than 23. ચાલો આને સાઈડ ચેન્જ કરો. 2x is less than 23 minus 2 21. therefore x is less than 21/2. 21/2 એટલે 10.5. ઓકે, 10.5. તો આને મેં નંબર 2 કહી દઉં છું. આમ 1 અને 2 પરથી, આમ 1 અને 2 પરથી શું લખાશે? x નું મૂલ્ય 5 કરતા વધારે એટલે 5 કરતા વધારે, પરંતુ 21/2 કરતા ઓછું. 21/2 એટલે 10.5. ઓકે, પરંતુ x એ યુગ્મ ધન પૂર્ણાંક હોવાથી x નું મૂલ્ય યુગ્મ ધન સંખ્યા છે, તો 5 અને 10.5 ની અંદર આવતા યુગ્મ પૂર્ણાંકો કયા કયા આવશે? x નું મૂલ્ય 6 આવશે, 8 આવશે અને 10 આવશે. તો x નું મૂલ્ય 6, 8, 10. ઓકે, તો x નું મૂલ્ય એકવાર 6 મૂકે તો ક્રમિક જોડા મળશે, 8 મૂકવાથી બીજી મળશે અને 10 મૂકવાથી બીજી મળશે. ઓકે, તો આમ માંગેલ ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંક કોની જોડ x, x + 2 x, x + 2 અનુસાર. ચાલો કઈ કે આવશે? x નું મૂલ્ય એકવાર 6 મૂકો તો 6, 8, 8 મૂકો 8, 10 અને 10 મૂકો તો 10, 12 છે. એટલે આ થઈ ગયો એનો આન્સર. ઓકે, ક્વેશ્ચન નંબર 23 and question number 24 both are very most important. ઓલરાઈટ, એન્ડ લોજિકલ સમ છે, સો મગજમાં ઉતરવું જોઈએ. મેઇન ટેકનિક મેં તમને આટલી કીધી છે તે તમારે યાદ રાખવાની છે. ઓકે, વિડિયો પોઝ કરીને નોટ ઓન કરી નાખો. Okay, question number 25, again important.
ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ, ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. ઓકે, એટલે જે કઈ ત્રિકોણ આપ્યું છે, જે કઈ શરત આપી છે તે આપણે નોટ ડાઉન કરેલા છે અલગથી. તો ત્રિકોણ માટે નંબર 1 આપેલ શરત, તો સૌથી મોટી બાજુની લંબાઈ, સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી છે. તો 3 ગુણ્યા સૌથી નાની બાજુ. ઠીક છે, સૌથી મોટી બાજુની લંબાઈ નાની બાજુ કરતા 3 ગણી છે. આ પહેલું શરત આપ્યું છે. ત્યારબાદ આ સિવાયની ત્રીજી બાજુ. ઓકે, ત્રીજી બાજુ એટલે કઈ? તો સૌથી નાની બાજુ, સૌથી મોટી બાજુ, વચ્ચેની જે કઈ બાજુ હશે તેને ત્રીજી બાજુ કહેશે. ઓકે, જેનું મૂલ્ય નાની બાજુ કરતા વધારે હશે અને મોટી બાજુ કરતા ઓછું હશે. એટલે સૌથી નાની બાજુ એક સાઈડ, મોટી બાજુ બીજી સાઈડ અને એના સિવાયની ત્રીજી બાજુ એ ત્રીજી સાઈડ આવશે. બરાબર છે? તો દાખલા મુજબ આ સિવાયની ત્રીજી બાજુ એટલે ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. સૌથી મોટી બાજુ થી 2 સેન્ટીમીટર નાની છે. ઓકે, તો આ બે શરત તમને આપી છે. સમજમાં આવે છે? તો ત્રિકોણ માટે મોટી બાજુનું મૂલ્ય નાની બાજુ કરતા 3 ગણું અને ત્રીજી બાજુ મોટી બાજુનું જે મૂલ્ય આવશે તેના કરતા 2 સેન્ટીમીટર જેટલું નાનું છે, 2 સેન્ટીમીટર જેટલું ઓછું છે. ફોર એક્ઝામ્પલ, મોટી બાજુ અગર 10 હોય તો ત્રીજી બાજુ આવશે 8. 10 ઓછા 8, 10 ઓછા 8, 10 ઓછા 2, સોરી, મોટી બાજુ 10 હોય તો 10 ઓછા 2 8. ઓકે, અને ત્રીજી બાજુનું મૂલ્ય મળશે આપણને 8. ચલો, ત્યારબાદ ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતા 3 ગણી. આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી 2 સેન્ટીમીટર નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે. ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની 3 બાજુનો સરવાળો. એનું મૂલ્ય 61 કે 61 કરતા વધારે છે. ઓછામાં ઓછું એટલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 61. તો સૌથી નાની બાજુનું ન્યૂનતમ લંબાઈ શોધો. એટલે આપણે શોધવાનું છે સૌથી નાની બાજુની લંબાઈ. તો આપણે ધારી લઈએ સૌથી નાની બાજુની લંબાઈ આપણે x ધારીએ છીએ. તો સપોઝિશન, ધારો કે ત્રિકોણની સૌથી નાની બાજુ ની લંબાઈ x સેન્ટીમીટર લેતા. ઓકે, સૌથી નાની બાજુનું મૂલ્ય x સેન્ટીમીટર આપણે લીધું છે. તો આના પરથી મોટી બાજુ મળશે અને ત્રીજી બાજુ મળશે. ઓકે, માટે ત્રિકોણની સૌથી મોટી બાજુ બરાબર 3 ગુણ્યા નાની બાજુ. તો એના પરથી શું આવશે? 3x સેન્ટીમીટર. આ થઈ ગઈ સૌથી મોટી બાજુ. અને ત્રીજી બાજુ ત્રીજી બાજુની લંબાઈ બરાબર મોટી બાજુની લંબાઈ કરતા 2 સેન્ટીમીટર નાની છે. એટલે મોટી બાજુની લંબાઈ 3x કરતા 2 સેન્ટીમીટર નાની છે. તો આ થઈ ગયું ત્રીજી બાજુની લંબાઈ. ઓકે, તો હવે તમે જોઈ શકો છો સૌથી નાની બાજુ આપણે x લીધી છે, સૌથી મોટી બાજુ આપણે 3x લીધી છે અને ત્રીજી બાજુ આપણે લીધી છે 3x - 2. એટલે ત્રિકોણની 3 બાજુ તમારી પાસે છે. સમજમાં આવે છે? ઓકે, હવે દાખલા મુજબ તમને એમ કીધું છે કે ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર છે. ઓકે, સો દાખલા મુજબ ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેન્ટીમીટર. એટલે ત્રિકોણની પરિમિતિ 61 સેન્ટીમીટર હશે અથવા 61 સેન્ટીમીટર કરતા વધારે હશે. ત્રિકોણની પરિમિતિ એટલે 3 બાજુનો સરવાળો, પહેલી બાજુ, બીજી બાજુ અને ત્રીજી બાજુ, એ 3 નો સરવાળો. માટે x + 3x + 3x - 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 61. માટે x + 3x + 3x એટલે 7x - 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 61. આ બેનેથી બચી ગયું એટલે કે 7x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 63. ચલો, હવે 7 થી મેં અગર આને ડિવાઈડ કરું, 7 થી અગર મેં ડિવાઈડ કરું તો આના પરથી શું આવશે? x
ગ્રેટર ઇક્વલ ટુ 63/7 માટે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 9. ચાલો x ગ્રેટર ઇક્વલ ટુ 9 એનો અર્થ શું થશે? x નું ઓછામાં ઓછું મૂલ્ય 9 છે, પરંતુ x શું છે? x છે સૌથી નાની બાજુનો નંબર. માટે ત્રિકોણની સૌથી નાની બાજુ ની લંબાઈ ઓછામાં ઓછી 9 છે. ઓકે, સૌથી નાની બાજુની લંબાઈ ઓછામાં ઓછી 9 છે, પરંતુ આપણને પૂછ્યું છે સૌથી નાની બાજુનું ન્યૂનતમ લંબાઈ. ઓકે, તો ઓછામાં ઓછા 9 નો અર્થ થશે 9 કે 9 કરતા વધારે, તો એમાંનું ન્યૂનતમ મૂલ્ય આવશે 9. માટે ત્રિકોણ સૌથી નાની બાજુ નું ન્યૂનતમ મૂલ્ય 9 સેન્ટીમીટર છે. સૌથી નાની બાજુની લંબાઈ, સૌથી નાની બાજુનું ન્યૂનતમ મૂલ્ય 9 સેન્ટીમીટર છે. ઓલરાઈટ, ક્વેશ્ચન નંબર 26. એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કરવા માંગે છે. ઓકે, લાઈક ધેટ. આ રીતે કોઈ એક મોટું પાટિયું છે 91 સેન્ટીમીટરનું. એક વ્યક્તિ તેના 3 અલગ અલગ ટુકડા કરવા માંગે છે. એટલે આનામાંથી એક ટુકડો મળશે, પ્રથમ ટુકડો મળશે, બીજો ટુકડો મળશે અને ત્રીજો ટુકડો મળશે. કમ્પ્લીટ. ઓકે, બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે. તો આ જ વસ્તુ આપણે સૌથી પહેલા લખી દઈએ, જે સંબંધ એ લોકો આપ્યો છે. બરાબર, તો પાટિયા માટે નંબર 1 આપેલ સંબંધ બીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈ કરતા સૌથી નાનો ટુકડાની લંબાઈ કરતા 3 સેન્ટીમીટર વધુ છે, તો +3 સેન્ટીમીટર. ઓકે, રાઈટ. અને ત્યારબાદ બીજી વસ્તુ આવી છે, ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાના ટુકડાની લંબાઈથી બમણી છે, તો 2 ગુણ્યા સૌથી નાનો ટુકડાની લંબાઈ. ઓકે, આ વસ્તુ તમને આપ્યું છે. જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછા 5 સેન્ટીમીટર વધુ હોય તો સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ શોધો. એટલે આપણે પહેલા સૌથી નાના ટુકડાની લંબાઈ શોધવાની છે. તો આપણી ધારણા એ જ હોવું જોઈએ, સૌથી નાના ટુકડાની લંબાઈ. તો ધારો કે સૌથી નાના ટુકડાની લંબાઈ x સેન્ટીમીટર લેતા, જોજો સૌથી નાના ટુકડાની લંબાઈ x સેન્ટીમીટર લીધું છે, તો એના પરથી નંબર 1 બીજા ટુકડાની લંબાઈ આપણને મળશે. માટે બીજા ટુકડાની લંબાઈ બરાબર, ચાલો શું થશે? સૌથી નાના ટુકડાની લંબાઈ x છે, તો x + 3 થશે. આમાં સૌથી નાનો ટુકડોની લંબાઈ આપણે x મૂકીએ તો આટલા આવશે, x + 3 સેન્ટીમીટર. અને ત્રીજા ટુકડાની લંબાઈ સૌથી નાનો ટુકડાની લંબાઈ x છે, તેના કરતા બમણી, એટલે 2x સેન્ટીમીટર. ઓકે, એટલે આપણે ત્રણેય ટુકડાની લંબાઈ ધારી લીધી. સૌથી નાનો ટુકડાની લંબાઈ x સેન્ટીમીટર, બીજા ટુકડાની લંબાઈ x + 3 સેન્ટીમીટર અને ત્રીજા ટુકડાની લંબાઈ 2x સેન્ટીમીટર છે. કમ્પ્લીટ. ઓકે, હવે આપણે અસમતા જે કંઈક રિલેશન આપ્યું છે તેના વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલા એક વ્યક્તિ 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કરવા માંગે છે. ઓકે, હવે 91 સેન્ટીમીટર લાંબો એક પાટિયો છે, એના 3 ટુકડા કરવા માંગે છે. ઓકે, તો મે બી કોઈક વ્યક્તિ એના 3 ટુકડા આ રીતે કરશે. આ પ્રથમ ટુકડો, આ બીજો ટુકડો અને આ ત્રીજો ટુકડો. બરાબર, આ રીતે કરશે. તો ઓબ્વિયસલી આ 3 ટુકડાનો સરવાળો 91 સેન્ટીમીટર થશે. કમ્પ્લીટ. અથવા કોઈક વ્યક્તિ એના 3 ટુકડા આ રીતે પણ કરશે, ત્રીજો ટુકડો ખાલી આટલે લગી જશે.
એક ટુકડો, બીજો ટુકડો અને ત્રીજો ટુકડો આટલો રહેશે. તો આ જે ભાગ છે તે વેસ્ટેજ જશે, બરાબર. એટલે વ્યક્તિ અલગ અલગ રીતેના 3 ટુકડા કરી શકે છે. તો દરેક કેસમાં પ્રથમ ટુકડાની લંબાઈ, બીજા ટુકડાની લંબાઈ, ત્રીજા ટુકડાની લંબાઈ એ 3 નો સરવાળો કરશું તો એનું મૂલ્ય ક્યાં તો 91 સેન્ટીમીટર થશે અથવા એના કરતા ઓછું થશે. 91 સેન્ટીમીટર ક્યારે થાય? તો આ 3 નો સરવાળો 91 સેન્ટીમીટર થશે. પરંતુ ત્રીજો ટુકડો કંઈક આ રીતે લેશે તો આ ભાગ વેસ્ટેજ જશે. એટલે 3 ટુકડાનો સરવાળો કરશું તો એનું મૂલ્ય 91 સેન્ટીમીટર કરતા કેવું થશે? ઓછું થશે. ઓકે, તો આના પરથી એક વાત કન્ફર્મ થઈ ગઈ કે આપેલ છે કે નંબર 1 ત્રણેય ટુકડાનો લંબાઈનો સરવાળો એટલે x, પ્રથમ ટુકડો, બીજો ટુકડો અને ત્રીજો ટુકડો, એ 3 ટુકડાનો લંબાઈનો સરવાળો હંમેશા 91 સેન્ટીમીટર કરતા ઓછો અથવા 91 સેન્ટીમીટર હશે. બરાબર છે? આ મેઇન લોજિક છે. 91 સેન્ટીમીટર લાંબા એક પાટિયાના 3 ટુકડા કરવાના હોવાથી ત્રણેય ટુકડાનો સરવાળો 91 અથવા 91 કરતા ઓછો થશે. સમજમાં આવે છે વાત? 91 કરતા ઓછો કેમ? 91 તો તમને ખબર પડી ગઈ, 3 ટુકડાનો સરવાળો 91. પણ ત્રીજો ટુકડો ધારો કે આની જગ્યા પર ખાલી આટલો પસંદ કરે તો આ જે ભાગ તે વેસ્ટેજ જશે અને વેસ્ટેજ ભાગ 3 ટુકડાનો સરવાળો કરશું તો એનું મૂલ્ય 91 કરતા ઓછું થશે. ઓકે, સો આનો અર્થ થશે આ. ઓલરાઈટ, ચલો ત્યારબાદ આનું આપણે સાદું રૂપ આપીએ તો આટલે શું થશે? x + x + 2x એટલે 4x + 3 ≤ 91. કમ્પ્લીટ. ચલો આના પરથી 4x ≤ આ 3 ને સાઈડ ચેન્જ કરો તો 91 - 3 88. therefore x ≤ 22 એટલે x નું મૂલ્ય 22 કે 22 કરતા ઓછું થશે. સમજમાં આવે છે? એટલે x ≤ 22. ઓકે, ચલો તે રીતે હવે બીજી શરત આપણે લખીએ. ચલો બીજી શરત કે આપેલી છે? આપેલ છે કે સેકન્ડ કન્ડિશન, ત્રીજા ટુકડાની લંબાઈ અને બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછા 5 સેન્ટીમીટર વધુ હોય. આ શરત ત્રીજા ટુકડાની લંબાઈ, દાખલા મુજબ ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈથી ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર વધુ હોય. જો ત્રીજા ટુકડાની લંબાઈ બીજા ટુકડાની લંબાઈ થી ઓછામાં ઓછી એટલે ગ્રેટર ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર વધુ હોય. એટલે આના કરતા 5 સેન્ટીમીટર વધારે હશે તે ત્રીજા ટુકડાની લંબાઈ ઓછામાં ઓછી હશે. એટલે આનો સરવાળો તેના કરતા વધારે હશે. ઓકે, ચાલો આમાં મૂલ્ય મુક્ત કર. ત્રીજા ટુકડાની લંબાઈ આપણી પાસે ત્રીજા ટુકડાની લંબાઈ 2x છે તો 2x ઇઝ ગ્રેટર ઇક્વલ ટુ બીજા ટુકડાની લંબાઈ કેટલી છે? બીજા ટુકડાની લંબાઈ x + 3 છે પ્લસ 5. ઓકે, આના પરથી આપણે x ને સાઈડ ચેન્જ કરીએ માટે 2x આ x આમાં જ આવશે -x ગ્રેટર ઇક્વલ ટુ 3 + 5 8. therefore x greater equal to 8. આ નંબર 2. આમ 1 અને 2 પરથી ડાયરેક્ટ લખીશ તો 8 ≤ x ≤ 22. ઓકે, એટલે આનો અર્થ થશે x નું મૂલ્ય ક્લોઝ ઇન્ટરવલ 8 to 22 ની અંદર આવશે. ઓકે, x નું મૂલ્ય ક્લોઝ ઇન્ટરવલ 8 અને ક્લોઝ ઇન્ટરવલ 22 ની અંદર આવશે. 8 હશે 22 હશે અને એને કરતા વધારે હશે. મતલબ x નું મૂલ્ય 8 કે 8 થી વધુ પરંતુ 22 કે 22 થી ઓછું હશે. ઓકે, તો આમ આન્સર x શું છે? સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ. આમ સૌથી નાના ટુકડાની શક્ય લંબાઈ 8 સેન્ટીમીટર કે તેથી વધુ પરંતુ 22 સેન્ટીમીટર કે તેથી ઓછી હશે. ઓકે, આ થઈ ગયો આપણો આન્સર. All right students, so sum is very most important, so keep in mind.